खबर गुजरात के वडोदरा से सामने आ रही है। वडोदरा में भारतीय जनता पार्टी महानगर संगठन की ओर से आज एक भव्य अभिनंदन समारोह का आयोजन किया गया। यह समारोह शहरवाड़ी क्षेत्र के विधायक और दूसरी बार मंत्री पद ग्रहण करने वाले मनीषाबेन वकील के सम्मान में रखा गया। समारोह की अध्यक्षता शहर अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी ने की। इस अवसर को खास बनाते हुए मंत्री मनीषाबेन वकील का एक विशेष तुला किया गया। उन्हें चिक्की से तोला गया और सबसे महत्वपूर्ण बात ये रही कि ये चिक्की कुपोषित बच्चों और गर्भवती महिलाओं में वितरित की जाएगी। कारेलीबाग स्थित स्वामीनारायण मंदिर में आयोजित इस समारोह में नवनियुक्त मंत्री, जो अब राज्य के बाल और महिला विकास समेत सामाजिक अधिकारिता विभाग का स्वतंत्र प्रभार संभाल रही है, उनका भव्य स्वागत किया गया। समारोह स्थल पर नासिक ढोल के वादन और पुष्प वर्षा के साथ मंत्री मनीषाबेन वकील का स्वागत हुआ। वहीं इस मौके पर सांसद, विधानसभा के मुख्य दंडक, विधायकगण, पूर्व सांसद, पूर्व मेयर समेत संगठन के तमाम बड़े पदाधिकारी और बड़ी संख्या में कार्यकर्ता उपस्थित रहे। अपने संबोधन में मंत्री मनीषाबेन वकील ने सभी कार्यकर्ता और उपस्थित लोगों का आभार व्यक्त किया। उन्होंने स्पष्ट किया कि उनकी प्राथमिकता महिला और कुपोषित बच्चों के कल्याण के साथ साथ वंचितों के लिए कार्य करना रहेगी। वडोदरा से ये समारोह सिर्फ एक राजनीतिक अभिनंदन नहीं, बल्कि मंत्री के नए कार्यकाल के लिए सेवा संकल्प को दर्शाता है। આજે વડોદરા મહાનગર દ્વારા જે અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સૌ કાર્યકર્તાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। મહિલા બાળ વિકાસના મંત્રી તરીકે પણ એક જવાબદારી મારી એ છે કે બાળકોને અને જે પ્રેગ્નન્ટ બહેનો છે, કિશોરીઓ છે, ક્યાંય કુપોષિત ન રહી જાય એના માટે થઈને પણ આજેથી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ કાર્યક્રમ હોય, ફૂલ કે શ્વાલતીના સ્વાગત કરવામાં આવે, કોઈ મૂર્તિ ના આપવામાં આવે, કોઈ એવું મોમેન્ટો ના હોય, પણ ચીકી હોય, મિલેટ્સ હોય, તો એ જે કંઈ પણ હશે એ બધી જ અમે આંગણવાડીમાં પહોંચાડીશું અને આંગણવાડીથી બાળકોને મળે, પ્રેગ્નન્ટ બહેનોને બને, કિશોરીઓને મળે એની વ્યવસ્થા પણ કરવામાં આવીશું। આજે આ તુલા જે કરી છે એ ચીકીની તુલા કરી છે અને ખરેખર કાર્યકર્તાઓને આભાર વ્યક્ત કરું કે આટલી સુંદર એમણે વિચાર કરીને ચીકીની સાથે સાથે મિલેટ્સની પણ વ્યવસ્થા, બુક્સની પણ વ્યવસ્થા, જે બુક્સ મળશે એ પ્રાઇમરી કે સેકન્ડરીના બાળકોને કામ લાગશે એ રીતની આજની આ જે કામ કર્યું છે અને આવનાર દિવસોમાં જ્યાં કંઈક કાર્યક્રમ હશે આનો જ હું અનુરોધ કરવાની છું। મહાનગર દ્વારા અમારા શહેરવાડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રીમતી મનીષાબેન વકીલ જેને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી બનાવવામાં આવ્યા છે। એમાં પણ મહિલા અને બાળ કલ્યાણનો સ્વતંત્ર હવાલો સાથે સામાજિક કલ્યાણ અધિકારીતા વિભાગના પણ એમને મંત્રીશ્રી બનાવવામાં આવ્યા છે। એ બદલ વડોદરા શહેરના બધા કાર્યકર્તાઓ દ્વારા અભિવાદન સમારોહનો કાર્યક્રમ કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે આયોજિત કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ આયોજિત કરવાનો મુખ્ય આશય સૌ કાર્યકર્તાઓને અભિવાદન કરવાનો એક મોકો મળે, સૌ કાર્યકર્તાઓને મનીષાબેનને શુભકામનાઓ પાઠવવાનો મોકો મળે, અભિનંદન પાઠવવાનો મોકો મળે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે આવા કોઈ પણ અભિવાદન એ સૌ કાર્યકર્તાઓના અભિવાદન છે। એટલા માટે આ પરંપરા પ્રમાણે આ કાર્યક્રમનું આયોજન થયું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।